નમસ્તે, હું રાજકોટ ગુજરાત ઇન્ડિયા બોલબાલા ટ્રસ્ટમાંથી પ્રમુખ જયેશ ઉપાધ્યાય। રાજકોટ અને સૌરાષ્ટ્રની એક પરંપરા રહી છે, ટુકડો ત્યાં હરી ટુકડો। રાજકોટમાં કોઈ ભૂખ્યું ઉઠે પણ ભૂખ્યું સૂવે નહીં, એ બોલબાલા ટ્રસ્ટનો સંકલ્પ છે। અમે એ દિશામાં કામ કરીએ। 5 ગાડી મારફતે રાજકોટમાં એક રસ્તા ઉપર કોન્ટ્રાક્ટર સાઈડના મજૂરો હોય, રેન બસેરા હોય કે પછી પતિકાશ્રમ હોય કે દર્દીના સગાવાલા માટે હોય, બોલબાલા ટ્રસ્ટ ફૂડ પહોંચાડી રહ્યું છે। એક પણ રૂપિયા લીધા વગર નિઃશુલ્ક સેવા 35 વર્ષથી ચાલે છે। કોવિડ આવ્યો હતો રાજકોટમાં, ત્યારે પણ બોલબાલા ટ્રસ્ટે લીડ લીધી હતી। જિલ્લા વહીવટીતંત્ર સાથે રહી, રાજકોટ સિટી પોલીસ સાથે રહી અને મોટું રસોડું શરૂ કર્યું હતું। 20 લાખ લોકોને જમાડી વર્લ્ડ બુક ઓફ એવોર્ડ હતા। તેથી પણ પહેલા દિવસે બાટલાની સમસ્યા હતી, પરંતુ જિલ્લા વહીવટીતંત્ર અમારી સાથે રહી અને બાટલાનો વરસાદ વચ્ચે હતો, ગેસ એજન્સી બધી સાથે રહી અને સૌ કોઈએ અમને સપોર્ટ કર્યો હતો અને એ વખતે પણ બાટલા પૂરા આપ્યા હતા। કોવિડમાં પણ રાજકોટમાં એક વ્યક્તિ ભૂખ્યો મર્યો નથી। યુદ્ધનો માહોલ થયું છે, નો ડાઉટ આપત્તિ છે, પરંતુ ગુજરાત અન્ય ક્ષેત્રો ઉપર આપત્તિ ન આવે રાજકોટમાં, એના માટે બોલબાલા ટ્રસ્ટને છેલ્લા 2-4 દિવસથી એક ગેસ એજન્સી, ગેસ વિતરકો અમને આજકાલ તારીખ પે તારીખ બાટલા 2 માગી 1 આપતા હોય છે। તો અમને બાટલાની રિક્વાયરમેન્ટમાં રોટલી બનાવવી હોય તકલીફ પડતી હોય, નાની પરચુરણ રસોઈ બનાવવી હોય, આટલા મોટા સમૂહને પહોંચી વળવા જ્યાં બધા ચૂલા માંડવા પડતા હોય, આજે અમે લાકડા પર રસોઈ વધારી દીધી છે, પહેલાં કરતા હતા નાના ભાઈ। અત્યારે મુશ્કેલી રોટલી બનાવવામાં ખાતી પડતી હોય અને ચૂલામાં રસોઈ 3 ટાઈમ, ઓલી 1 ટાઈમ બનતી હોય, 3 ટાઈમ રસોઈ બધી આમાં કંઈક બાટલા ઓછા મળે તો કરવું શું, રોટલી 25% બનવા માંડી। આ ગઈકાલ તો બાટલા આવ્યા જ નહીં, તો અમારે બ્રેડ પણ મગાવવી પડી। તો અમારી લાગણી છે અમને બાટલા પ્રોપરલી મળી જાય। તો બોલબાલા ટ્રસ્ટ 3000થી વધુ લોકો જમી રહ્યા છે અને ટ્રસ્ટનો આશય છે કે રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટ જંગલેશ્વર હોય, લક્ષ્મીનગર હોય, કોઈ પણ જાતની આપત્તિમાં બોલબાલા ટ્રસ્ટ રોટલાકીય બાબતમાં હંમેશા લીડ લીધી છે। ડિઝાસ્ટરમાં પણ તંત્ર સાથે રહ્યું। આજે તંત્ર અમને સપોર્ટ કરવાનો વિશ્વાસ છે, પણ થોડી સૂચના થઈ જાય એજન્સીઓને કે આવી સેવા સંસ્થાઓને થોડો સપોર્ટ કરો, થોડી લાગણીસભર બોલબાલાના અન્ય ક્ષેત્રો ઉપર મદદ થાય તો અમારી આ પ્રવૃત્તિ ક્યારેય બંધ નહીં થાય। યુદ્ધના સમયમાં અમારા સંસ્થા માટે થોડા બાટલા રિઝર્વ રાખવામાં આવે અને થોડી વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરી ફ્યુલનો જથ્થો જળવાઈ રહે। આજે અમે ચિંતા છે, આજે અમે રોટી બેંકને સૂચના આપી છે કે 2 રોટલીને બદલે 4 રોટલી કરી નાખો, રોટલી જાજી કલેક્શન થતું તો રોટલી ઓછી બનાવવી પડશે। એટલે ફરીને આપ સૌને અપીલ કરું છું કે અમને બોલબાલા ટ્રસ્ટને સેવા કાર્યમાં ખૂબ મદદરૂપ કરો। આજે 25% સુધી રોટલી કરી શકાય છે કે દર્દીને સગાવાલા હોય એને બહુ મુશ્કેલી પડતી હોય, વૃદ્ધ અશક્ત લોકો માટે તકલીફ હોય, એને રોટલી આપશું। બાકી રેન બસેરામાં બાકી જગ્યા ઉપર ડિમોલેશન વિસ્તારમાં બ્રેડ આપશું। એટલે ખાસ કરીને બ્રેડ રોજ નથી અપાતી, મેંદો લોકોને પચે ન પચે, પરંતુ આજે બ્રેડ અમે મોંઘી પડે તો અમને સપોર્ટ એવો કરો કે જેથી કરી બોલબાલા ટ્રસ્ટ આ કામમાં મદદ કરે।